ગણેશભાઈ ને જયરાજભાઈ માટે તો અમારે માટે જાન દેવા પણ તૈયાર છીએ અમે। અને ગોંડલમાં 5% એવા માણસોની સર્વિસ પણ કરી છે, એને જેને આડું જ હાલવું છે, આડું હાલવું એ માણસને આડા હાલવા માટે। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ હાલના ટાઈમમાં ગોંડલથી એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તે ભાઈ વિશે મિત્રો વાત કરી તો ક્યાંના છે એ તો ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મિત્રો જયરાજસિંહ જાડેજા સાથે સાથે ગણેશભાઈ ગોંડલ માટે મરવું પડે તો પણ ખોટું નથી। સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઇક કરો અને શેર કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું કહેતા નથી, પરંતુ મિત્રો ઘણા બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી લો। કારણ કે મિત્રો જે રીતે ભાઈ ઘટના બની છે, જે મિત્રો દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ ગણેશભાઈ ગોંડલ છે એ ગિરફ્તાર થઈ ગયા છે, પરંતુ મિત્રો ગઈકાલે ભાઈ દલિત સમાજના લોકો ભાઈ એમ કે તો મહારેલી કરી રહ્યા છે ગોંડલ ખાતે મિત્રો। ત્યારે આપણે જોવાનું રહેશે શું થાય છે, કારણ કે મિત્રો જે દલિત સમાજના લોકો છે ગુસ્સે છે, પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલ એક તરફ હાંસા લાગી રહ્યા છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ કાંડ થયું છે તેમાં કાંડમાં મિત્રો વાત કરીએ તો બંને બાજુ બંનેનો વાંક હોઈ શકે છે, કોઈ પણનો એક વાંક નથી ભાઈ। ગણેશભાઈ ગોંડલનો જરૂર વાંક છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ખુલાસો માટે આપણે વાત કરીએ તો ગઈકાલે ભાઈ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થવાના છે, તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। સાથે સાથે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હોય। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।